સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, અત્યારે આ ટાઈપના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને આવા વિડીયો બનાવવા માટે લોકો આપણી જોડે 200-300 રૂપિયા ચાર્જ લે છે. તો આજે તમને એ જ વિડીયો ફ્રીમાં બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો સૌથી પહેલાં મિત્રો, તમારે ChatGPT એપ્લિકેશનની જરૂર પડશે. અને જો મિત્રો તમારી જોડે ન હોય તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. પછી તમારે ChatGPTને ઓપન કરવાની છે. અને અહીંયા તમારે લોગિન ન હોય તો લોગિન કરી લેવાનું છે. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મિત્રો, તમને 5 બેકગ્રાઉન્ડ હું તમને મારા ટેલિગ્રામની અંદર આપી દઈશ. એમાંથી તમને જે બેકગ્રાઉન્ડ ગમે એને તમારે સિલેક્ટ કરી દેવાનું છે. અને પછી તમારે જેનો વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે. અને અહીંયાથી તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો, અહીં તમારે પ્રોમોટને પેસ્ટ કરી દેવાના છે. અને મિત્રો, તમને આ પ્રોમોટ મારા ટેલિગ્રામની અંદર મળી રહેશે. પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે. પછી અહીંયાથી તમારે થોડી વાર રાહ જોવાની છે. પછી તમારે આ ફોટાને ગેલેરીમાં સેવ કરવા માટે આ શેર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. એટલે આ ફોટો તમારે ગેલેરીમાં સેવ થઈ જશે. પછી મિત્રો, તમારે ફ્લો કરીને એપ્લિકેશન છે એની જરૂર પડશે. એ પણ તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે. પછી તમારે એને ઓપન કરવાની છે. અને મિત્રો, અહીં તમારે લોગિન ન હોય તો લોગિન કરી લેવાનું છે. અને પછી તમારે ન્યૂ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ઇમેજ પર ક્લિક કરવાનું છે. અને અત્યારે આપણે જે ફોટો ડાઉનલોડ કર્યો એ ફોટો તમારે લઈ લેવાનો છે. અને ડન પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે આ બીજું પ્રોમોટને કોપી કરી લેવાનું છે. એ પ્રોમોટ પણ તમને મારા ટેલિગ્રામની અંદર મળી રહેશે. પછી અહીંયાથી આ પ્રોમોટને પેસ્ટ કરી દેવાનું છે. અને પછી આ ઇમેજ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અહીંયા 8 સેકન્ડ છે અને તમારે 10 સેકન્ડ કરી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે એરા પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે થોડી વાર રાહ જોવાની છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, પછી સોંગ એડ કરવા માટે કોઈ પણ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. હું અત્યારે એલાઇટ મોશન કરીને બતાવી દઉં તમને. પછી તમારે પ્લસ પર ક્લિક કરી અને એની સાઈઝ તમારે 1080 રાખી ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી અત્યારે આપણે જે વિડીયો ડાઉનલોડ કર્યો એને તમારે લઈ લેવાનું છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મ્યુઝિકમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સોંગ રાખી દેવાનું છે. મેં અત્યારે જે સોંગ યુઝ કર્યું છે તે તમને મારા ટેલિગ્રામની અંદર મળી રહે. અને બીજું તમારે કોઈ પણ સોંગ રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. પછી આ વધારાનું સોંગ છે એને તમારે કટ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારું બધું ટેલિગ્રામની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.